કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું આવી ગઈ છું ગામડે મારા મમ્મીની ઘરે મળવા માટે. તો અત્યારે જો હું અમારું ગામ છે પિયાવા, વંડા પિયાવા, સાવરકુંડલા સાઈડ આવે. અને અત્યારે જો 10:30 થઈ ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. તો જો આ અમારું ગામડાનું ઘર છે. અહીંયા હું પહેલાં નાના મોટી થઈ છું, મારી ઘણી બધી યાદો છે. તો હજી તો હું રોકાવાની છું, તો તમને ધીમે ધીમે બધું હું બતાવીશ કે અમારા બધાના ઘર, આખું ઘર ને બધું બતાવીશ તમને શાંતિથી. પણ જો અત્યારે મમ્મી ગયા છે, અહીંયા કોઈક એક્સપાયર થઈ ગયું છે, તો ત્યાં નાહવા ગયા છે. પપ્પા ને મમ્મી ત્યાં ગયા છે. અને હું, રુદ્ર, નંસુ, તમે 3 જ આવ્યા છે ગામડે. તો રુદ્ર, નંસુ હજુ સૂતા છે. અને હું જો આ કચરો કાઢી ફ્રી થઈ ગયા છે. ચા નાસ્તો કરી દીધો છે અમે બધાએ. તો મિત્રો બપોરના 12 વાગી ગયા હતા ને મોડું થઈ ગયું હતું. તો પછી જો ભરેલા રીંગણનું શાક ને રોટલા ને એવું બધું કર્યું. અને પપ્પાને જવાનું હતું ખેતર, તો એ ખેતર જતા રહ્યા ફટાફટ ખાઈ. અને મમ્મી ગયા છે ત્યાં ભાતું લઈને, જ્યાં ઓલું કાણ કરવા ગયા હતા ને ત્યાં. અને જો હું છું હજુ રુદ્ર, નંસુ હજુ ઉતા જ છે. તો ઉતાવળ હતી એટલે ફટાફટ રસોઈ બનાવી નાખીને આપણે ખાઈ લીધું છે. ને જો આ બધું શાકભાજીનું જે બધું નીકળ્યું હોય ને વેસ્ટ, એ આપણે આ ભેંસને નાખવા આવી ગયા છીએ. અહીંયા ખાઈ લઈએ. તો જો આ અમારી ભેંસ છે, આ થોડીક મારકણી છે, ત્યાંથી દૂર રહેવું પડે. તમને કોને ગામડાનું જીવન ગમે છે? આવું ભેંસને ખાવાનું આપવાનું ને એવું બધું. જો ઘાસ તો આપેલું જ છે, કોમેન્ટ કરજો જેને ભેંસ ગમે. ભાઈ જો 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 કેવી મારે, એની પાસે નથી જવાતું. બધું ઢોળી નાખ્યું પગ નાખીને, ઢાંકણું તોડ નાખ્યું મારું. હવે મમ્મી ખીજા હે ઢાંકણું ન દેવાય એમ, પણ હવે નીચે નાખવું તો ઢોળાઈ જાય બિચારીને, માટીમાં કેમ ખાવું? એટલે જો એને ઢાંકણું તોડ નાખ્યું. હવે હું તો કાંઈ લેવા નહીં જવા, તો મારે છે. મમ્મી આવશે એટલે જાહે લેવા. હાલો આપણે અંદર જતા રહીને વળી કામ કરવા. આ બાજુમાં જો આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે. તડકો છે, થૂકવી દઈએ. આ તો 12 વાગ્યા, ધોવાઈ ગયા છે મશીનમાં કપડાં. આ બાજુ જો અમારે વાસણ ને એવું બધું પડ્યું છે, હમણાં ઘસ નાખીએ. ચાલો મિત્રો, તો અમે થઈ ગયા છીએ નવરા. ને થોડી વાર જો હિંચકાઈ ખાઈ લીધા છે. અને હવે સૂઈ જાય થોડી વાર માટે. 1:30 તો વાગી ગયો છે. 2-3 વાગ્યા લગીને સૂઈ જા શાંતિથી, પછી ઉઠીને જોઈએ શું કરીએ છીએ. તો અમે ઉઠી ગયા છે, વાગી ગયા છે સાંજના 4. બસ જો મસ્ત મજાના ઉઠી ગયા. મારા મમ્મી તો ક્યારના ઉઠી ગયા. બધું ઢોરનું બોરનું બધું નીરનું બધું કરે છે. અને આ બાજુ જો આપણા અંશુભાઈ વળ ખાઈ છે થાંભલી આરે. શું ખાશો? વળ ખાશો થાંભલી આરે? વળ ખાતા ખાતા શું ખાશો? વળે ખાશો ને ક્રેકજેક બિસ્કીટ ખાશો? જોતા ઉતર નીચે નહીં. અને કે આનો મને હુવા નતો દેતો, ઈ તું જ છો ને? હા ના હું, હા હું રુદ્ર. જો આ બાજુ છે મારી મમ્મી, એનું નામ છે ભાવનાબેન, કચરો કાઢે છે. અને પછી મૂકશે ચા. આખો દી વાળ વાળ જ કરે, ગમે એમ વાળી સારું જ નથી રહેતું. આટલો બધો ક્યાં થયો કચરો પાછો? આજે કેમ બેહી ગયો છે? ઉતાર નીચે પડાય, ઊંધા માથે દાઢી રંગાઈ જાહે તારી. આ જો બીજા કપડા આમ મૂકવી દીધા છે, એક કપડા લઈ લીધા ઘા. અને આ બાજુ જો રુદ્રભાઈ રખડતા રખડતા આવે છે. 10 રૂપિયા લઈને ગયો તો હું લાવ્યો? ચાન ટોસ ખાવાના છે. અહીંયા ગામડામાં ચાન ટોસ કોણ ખાય? સિટીમાં ખવાય ચાન ટોસ. ગામડામાં તો જો અડદિયો ને એવું બધું ખવાય. પિત્તળના વાસણમાં મસ્ત મીઠો મીઠો ચા બને. રોંઢાનો ચા નહીં મમ્મી? જ્યાં અમારું કિચન છે આખું ગામડાનું. ફ્રીજ છે અમારે. આ બાજુ જો અમારા કપામાં બહુ કાલા થઈ ગયા છે, કાલાવાળા થઈ ગયો છે. પાસ્તરનો કપા છે ને, પાછો હમણાં વખતે વરસાદે બહુ બધું બગાડ નાખ્યું હતું ને, એટલે કપા આવો થઈ ગયો છે. ઓલો ઢાકેલો સી કદાચ સારો હશે, બસ ખબર નહીં. હવે જોઈએ બસ ખબર પડે. જોયો નથી, પણ આ તો પાછળનો કપા આવો થઈ ગયો છે. વરસાદે બધું બગાડ્યું.
અને આ બાજુ જો હું ચા પીવા બેસી ગઈ છું, જો સ્ટીલના કપમાં મસ્ત ગરમ ગરમ રગડા જેવી ચા. અને આપણે તો જો ખાટે બેઠા બેઠા પીએ ચા. જો મિત્રો અહીંયા બાજરીનો લોટ દળાઈ રહ્યો છે. ચાર છે બાજરી, જે આ બાજરીનો લોટ. આ બહુ જૂની ઘંટી છે. હા મમ્મી, દહીંનું અહીંયા થઈ જાય, ચાયનો લઈને બેઠા છે મારા મમ્મી. એમ જોડે જોડે જો ઘંટી થઈ જાય, દળાઈ રહ્યો છે. આવી ઘંટી કોણે કોણે જોઈ છે કેજો પાછા. આ બાજુ જો મિત્રો અમાર ફળીમાં છે ને રીંગણી છે. જો રીંગણામાં છે ને કાંટાવાળા પત્તા છે. રીંગણા આવ્યા છે કે જો આવી વચ્ચે દેખાય. એક જ છોડવું હશે અને ઘણા બધા આવે. અને એની બાજુમાં છે ને ટિંડોરા છે. જો આવ્યું ટિંડોરાનો વેલો. ટિંડોરા આવે હો અમાર. જો આ બાજુ અમારી ગમાણ છે, ભેંને બાંધીએ નહીં. એક ભેં તો ચરવા ગઈ છે અને એક ભેંને બહાર બાંધીશ આપણે. એક રીંગણી અહીંયા છે. આમાં એક રીંગણ આવ્યું છે. આ છે જામફળી. અત્યારે જામફળ દેખાતા નથી, આવ્યા હતા કેતા હતા. શું કરો છો? કપડા. અને અહીંયા જો ન્યા ઘઉં દળાય છે, લોટ બને છે એનો. અને આ જો આપણી કપાસ. જો ને બા શું કરે છે? જો શું કરો છો બા? તો જો બા પાણી ભરે છે અહીંયા. અને આ જો પાણી ભરાય છે. જો આ મારું ઘર, આ છે કિચન. જો આ અમારું કિચન. અને છે ને આ અમારો રૂમ. અહીંયા જો ખાટલા છે, અહીંયા બેડ છે, અહીંયા મંદિર છે, અહીંયા ડાઇનિંગ ટેબલ છે. આવું છે જો. ત્યાં જો અહીંયા એક રૂમ છે. આના અંદર કપાસી છે. જો ને આખામાં બધે કપાસ છે. જો અને આ કંઈક બનાવ્યું છે પેટી જેવું. શું છે જોઈએ. જો આના અંદર બધો સામાન છે જૂનો. અને જો હું તમને અહીંયા અમારી ભેંસ બતાવું. જો આ અમારી બે ભેંસ. જો અને અહીંયા ઘાસ છે. ને આ જો અમારો આ ડેલો. પછી અહીંયાથી આપણે આમ ઉપર જઈએ ને તો અહીંયા બધું સામાન મૂકવાનું બનાવ્યું છે, સ્ટોરેજ રૂમ જેવું. અને અહીંયાથી ઉપર જઈએ ને તો આપણું ધાબુ છે અહીંયા ઉપર. તો જો આપણો અહીંયા છે ને લોટ દળાય છે, ઘઉંમાંથી લોટ દળાય. તો અહીંયા અમારું બાથરૂમ છે. એટલે આવું ઘર છે અમારું. અને જો હું તમને હમણાં અહીંયા ટૂલ્સનું બતાવું. અહીંયા બધો સામાન મુકાય. આ જો ઓલી ઘાસ છે ખવડાવવાની ભેંસને. અહીંયા જો બધો ઓલા સામાન આવે. જો આ બધું ખેતરનો સામાન છે. તો આ પાણી છે ને 2 દિવસે એકવાર આવે. અને 1 કલાક જેટલું આવે એટલે તમારે કેરબામાં ભરી લેવાનું. તો જો અત્યારે અહીંયા ભરાય છે પાણી. જો આ ભરવાનું છે, પછી આ ડોલ ભરવાની છે. આ ભરાઈ જાય પછી આ ડોલ ભરવાની છે. અને જો આપણે જોઈએ મમ્મી શું કરે છે. હાલો. અરે આ જો શું કરો છો? જો કપડા મૂકે છે બધા અંકેલેલા. જો તો અમારો રૂમ છે. જો તો હાલો આપણે જોઈએ હવે કે ઓલું ભરાઈ ગયું છે કે નહીં.
આ જો ભરાવા આવ્યું છે. આ આખું ફૂલ ભરાઈ જાય ને પછી આપણે આમાં નાખવાનું છે. ચાલો જરીક જ રહ્યું છે. ત્યાં જો આ મારું ઘર છે. આ જો ને આ જો કપાસ મૂક્યો છે. આ અમારો ઉપર સ્ટોરેજ રૂમ છે. અહીંયા બધો સામાન હોય. અમારું વોશિંગ મશીન, આ બાથરૂમ અને ઉપર જો ધાબુ છે. આ જો આપણું ભરાઈ ગયું છે. હવે આપણે આને આના અંદર નાખીએ. તો જો હમણાં આ ભરાઈ જશે. તો મિત્રો અમે ગામમાં આવ્યા છીએ ને જો આ ઘેટા બકરાની લાઈન જાય છે મસ્ત. આ ગામની શેરી છે. પાછળ અંશુ રુદ્રને જો નોટ ને પેન ને એવું બધું લઈ દીધું છે. ટ્યુશનમાં જવાનું છે એટલે આવી ગઈ છે. અમે બહારથી આવ્યા ત્યાં એક જ ગઈ હતી, એક ચરવા અને એક નથી ગઈ. લાહેની નાની છે ને ગઈ હતી ચરવા. એ આવી ગઈ છે અને હવે આ બેન હમણાં દોવાનો ટાઈમ થઈ જશે. કેટલા 7 વાગે દો છે મારી મમ્મી અંદર જાય શું કરે. મારી મમ્મી આખો દી કચરા જ કાઢતા હોય. જો હાવણી હાથમાં નહીં ઉતરે. કેટલી વાર છે કચરા આખો દીમાં. થઈ ગયું કામ બધું? હા, એ બધું કરી નાખ્યું. અને અમે ઘર ખાઈ ખીચડી કરી છે ને. સુધારને તું કામ લાવીશું. તો ચાલો મિત્રો 7 વાગી ગયા છે ને આપણે બે ગયા છીએ મેથી સુધારવા. કેમ કે સાંજે બનાવવાના છે ભજીયા. એટલે જો આ મેથી બેથી સુધારી લઈએ એટલે બની જાય વહેલા. અહીંયા ગામડામાં વહેલા જમવાનું હોય 7 વાગ્યામાં. 7 નથી વાગ્યા, હજુ 6 વાગ્યા છે. 7 વાગે જમવા બે જવાનું હોય એટલે સિટીને જેમ મોડું ન હોય એટલે જો વહેલા આદરી એટલે થઈ હમણાં 7 વાગે થઈ જશે બધું. હાલો તો હું તમને મારા બીજા દાદાનું ઘર બતાવું. તો જો ઓલું અમારું ઘર ને આ મારા બીજા દાદાનું ઘર છે. અહીંયા જો આવું છે. તો જો આ બાજુ છે. અહીંયાથી ડેલો છે. અહીંયા આપણે ખોલીએ ને તો આપણે છગન દાદાનું ઘર આવે. મારા દાદાનું નામ છગન દાદા છે. તો જો અહીંયા બધું વાયુ છે. જો અહીંયા જામફળ વાયા છે અને જો આ ફૂલ છે અને અહીંયા લીંબુ વાયા છે. જો આ લીંબુ છે. જો આ મની પ્લાન્ટ. જો આ મારા ગૌઢાબા. જો શું કરો છો બા? શું કરો છો? જો માળા કરે છે ગૌઢાબા. આ જો તમારો વિડીયો ઉતારું છું હું. જો આવું છે ઘર. જો છગન દાદા આયા છે. જો ટ્રેક્ટરનો અવાજ તો આવે છે. જો રહ્યા. જો તમને બતાવું. જો દેખાય? એ મારા છગન દાદા છે. જો અહીંયાથી આવશે. જો એમનું ટ્રેક્ટર આવે ને એ બતાવું હું તમને. જો બાઈક છે યાર. જો આયા. તો જો આવી ગયા છે ટ્રેક્ટરમાં. જો શું કરો છો છગન દાદા? હા જો આ રહ્યું મારું ટ્રેક્ટર. અહીંયા બાથરૂમ છે. આ ચોકડી. આ જો આ ટ્રેક્ટર. જો આ બા છે અમારા. જો વિડીયો. હા જો આ કપાસ. જો હવે મારા દાદા આવી ગયા છે ટ્રેક્ટર લઈને. તો જો આ રહ્યું ટ્રેક્ટર. જો હવે પાર્કિંગ કરે છે ટ્રેક્ટરની. જો હવે આપણું પાર્કિંગ થઈ ગયું સાહેબ. જો દાદા છે. હું લાયા કપા
શું લાવે કપા ભરીને લાવ્યા. જો હવે બા છે ને ભેંસ દોવે છે. જો હવે જો તમને બતાવું હું. તો મિત્રો આજે અમારા ભજીયાનો પ્રોગ્રામ છે. તો જો આપણે બધા ભજીયા બનાવીએ છીએ બેઠા બેઠા, કેમ કે મારા હાથના ભજીયા બધાને બહુ ભાવે એટલે. અને પપ્પાએ જમી લીધું છે, રુદ્રએ જમી લીધું નહીં રુદ્ર? હા. અને અંશુએ જમી લીધું. બા બેઠા જમવા. જો આમ ઓલી રૂમમાં બા બેઠા જમવા. અને આપણે જો આ છેલ્લો ગાન થાય તો આપણે પછી બી જવું જમવા. ભજીયા ને દહીં ને એવું બધું. મમ્મી ના બા જો હવે ખાવા બેઠા છે. ભાયા ભજીયા અમને ભાયા બા. હા હો મસ્ત બન્યા. જો આ છાશ છે ગામડાની, ભજીયા, ડુંગળી, આ જો ગામડાનું દહીં. દહીં. હું એકલી બહાર રહી. મિત્રો તમે વાસણ ઘસીને જો નવરા થઈ ગયા છે ને વાગી ગયા છે 9. તો હવે જો આ ટ્રેક્ટર માંથી બધી ગામડી ઉતારવાની છે. તો બાણ રુદ્ર બે ઉતારે છે. જો કપાની બધી તો ટ્રેક્ટર ખાલી કરવાનું છે. હવારે પાછું ખેતર જવાનું હોય તો લઈ જવાનું હોય તો આવું બધું જો કામ ચાલે છે. આવું બધું કામ કરીને પછી હવે હુઈ જાય. અહીંયા ગામડામાં તો વેલા વેલા બધા હુઈ જાય.